સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના માર્ગદર્શન હેઠળ દિવાળીપુરા સ્થિત તેમના કાર્યાલય ખાતે જનસેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય જનતાને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુથી વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા 27 ફેબ્રુઆરી 2026ના રોજ દિવાળીપુરા સ્થિત કલેક્ટર ઓફિસ પાસે આવેલ તેમના કાર્યાલય ખાતે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં મુખ્યત્વે રેશન કાર્ડ, નવા નામ ઉમેરવા, કમી કરવા કે સુધારા કરવા, આવકના દાખલા, તો દીકરીઓના ભવિષ્ય માટેની યોજનાના ફોર્મ અને માહિતી, સિનિયર સિટીઝન કાર્ડ, વડીલો માટેના જરૂરી ઓળખપત્રો વગેરે સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી આ કેમ્પમાં કામગીરી હાથ ધરાનાર છે. તો નાગરિકોને ઓરિજિનલ પુરાવા અને તેની ઝેરોક્સ નકલ સાથે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વહીવટી પ્રક્રિયાને વધુ સુગમ બનાવી લોકોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ લાવવાનો આ એક પ્રશંસનીય પ્રયાસ છે. अपडेट कराई नहीं अपना फिंगरप्रिंट आई હવે ખબર નહીં એટલે અમારે કે રેશન કાર્ડ અંદર છે ને પછી તમારી અક્ષતા ઓફિસમાં જઈને રેશન કાર્ડ મને એવું કીધું કે મને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા ડેપ્યુટી સીએમ અને પ્રદેશ પ્રમુખના નેતૃત્વ હેઠળ વડોદરા શહેરના સાંસદ તથા ગુજરાત યુવા મોરચાના પ્રમુખ ડૉક્ટર હેમાંગ જોશી સાહેબ દ્વારા દર મહિનામાં 2 વખત મેગા કેમ્પ કરવામાં આવે છે અને દર ગુરુવારે આધાર કાર્ડનો કેમ્પ અહીંયા એમને અટલ જનસેવા કેન્દ્રમાં ચાલુ હોય છે. નાગરિકોના છેવાડાના નાગરિક સુધી આ પહોંચવાનો એક પ્રયાસ છે અને એમને સરકારની જે કંઈ યોજનાઓ ચાલી રહી છે એનો પૂરેપૂરો લાભ મળી રહે એ હેતુથી અહીંયા આગળ દર ગુરુવારે આધાર કાર્ડનો કેમ્પ તથા મહિનામાં 2 વખત વિવિધ સરકારી સુવિધાઓનો કેમ્પ કરવામાં આવે છે.